જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજથી પુરુષોત્તમ મહિનો શરૂ થઈ રહ્યો છે। પુરુષોત્તમ માસને અધિક માસ પણ કહેવામાં આવે છે અને આજથી તમે દરરોજ પુરુષોત્તમ માસ મહાત્મ્યના એક અધ્યાયની વાર્તા આપણી ચેનલ પર સાંભળી શકશો। રોજ હું તમને પુરુષોત્તમ માસના એક અધ્યાયની વાર્તા સંભળાવીશ અને સાથે જ તે દિવસે સાંભળવામાં આવતી અન્ય વાર્તાઓ પણ સંભળાવીશ। ચાલો ભગવાનનું ધ્યાન ધરીને પહેલા અધ્યાયની વાર્તાનો પ્રારંભ કરીએ। કલ્પવૃક્ષ સમાન ભક્તજનોની મનોકામના પૂર્ણ કરનારા, વૃંદાવનની શોભાના અધિપતિ, અલૌકિક કાર્યો દ્વારા સમસ્ત લોકને આશ્ચર્યચકિત કરનારા વૃંદાવન બિહારી પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર છે। નારાયણ, નર, નરોત્તમ, દેવી સરસ્વતી અને શ્રી વ્યાસજીને નમસ્કાર કરીને આપણે આજની વાર્તાની શરૂઆત કરીએ છીએ। બહુ સમય પહેલાની વાત છે। યજ્ઞ કરવાની ઈચ્છાથી પરમ પવિત્ર નૈમિષારણ્ય તીર્થમાં ઘણા બધા ઋષિ મુનિઓ આવ્યા। અસિત, દેવલ, પૈલ, સુમંતુ, પિપ્પલાયન, સુમતિ, કશ્યપ વગેરે ઋષિઓ પોતાના શિષ્યો સાથે આવ્યા હતા, જેઓ અંગો સહિત વેદોને જાણનારા, બ્રહ્મનિષ્ઠ, સંસારનું ભલું અને પરોપકાર કરનારા, બીજાના હિતમાં હંમેશા તત્પર રહેનારા અને શ્રૌત તેમજ સ્માર્ટ કર્મ કરનારા હતા। તેઓ નૈમિષારણ્ય તીર્થમાં આવીને યજ્ઞ કરવા માટે તત્પર થયા। આ તરફ તીર્થયાત્રાની ઈચ્છાથી શ્રી સુતજી મહારાજ પોતાના આશ્રમથી નીકળ્યા અને પૃથ્વીનું ભ્રમણ કરતા કરતા નૈમિષારણ્ય તીર્થમાં આવી પહોંચ્યા। નૈમિષારણ્યમાં આવીને તેમણે શિષ્યો સહિત સમસ્ત મુનિઓને જોયા। સંસાર સમુદ્રથી પાર ઉતારનારા તે ઋષિઓને નમસ્કાર કરવા માટે જ્યાં તેઓ પહેલાથી ભેગા થયા હતા ત્યાં સુતજી પણ પહોંચી ગયા। ત્યારબાદ વૃક્ષની લાલ છાલ, ભગવા વસ્ત્ર ધારણ કરનારા, પ્રસન્ન મુખવાળા, શાંત, પરમાર્થ વિશારદ, સમગ્ર ગુણોથી યુક્ત, સંપૂર્ણ આનંદથી પરિપૂર્ણ, ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરનારા, રામ નામની મુદ્રાવાળા, ગોપી ચંદન અને પવિત્ર માટીથી દિવ્ય શંખ તેમજ ચક્રનો છાપો લગાવેલા, તુલસીની માળાથી શોભિત, જટાના મુકુટથી ભૂષિત, સમસ્ત આપત્તિઓથી રક્ષા કરનારા, અલૌકિક ચમત્કાર બતાવનારા, ભગવાનના પરમ મંત્રનો જાપ કરનારા, સમસ્ત શાસ્ત્રોના સારને જાણનારા, સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં સંલગ્ન રહેનારા, જીતેન્દ્રિય અને ક્રોધને જીતનારા, જીવનમુક્ત અને જગતગુરુ શ્રી વ્યાસજી જેવા જ ગુણો ધરાવતા સુતજીને જોઈને નૈમિષારણ્યમાં રહેતા સમસ્ત મહર્ષિઓ અચાનક જ ઊભા થઈ ગયા અને સુતજી પાસેથી વિવિધ પ્રકારની વિચિત્ર કથાઓ સાંભળવાની ઈચ્છા પ્રગટ કરવા લાગ્યા। ત્યારે સુતજી મહારાજે પ્રસન્ન થઈને બધા ઋષિઓને હાથ જોડીને વારંવાર પ્રણામ કર્યા। ઋષિઓ બોલ્યા કે હે સુતજી, તમે ચિરંજીવી અને ભગવદ ભક્ત છો। અમે લોકોએ તમારા યોગ્ય સુંદર આસન લગાવ્યું છે। હે મહાભાગ, તમે થાકેલા છો, તમે અહીં બિરાજમાન થાઓ, એવું બધા બ્રાહ્મણોએ કહ્યું। આ પ્રકારે બેસવા માટે કહીને જ્યારે બધી તપસ્વી જનતા બેસી ગઈ, ત્યારે વિનયપૂર્વક તપોવૃદ્ધ સમસ્ત મુનિઓ પાસેથી બેસવાની અનુમતિ લઈને પ્રસન્ન થઈને આસન પર શ્રી સુતજી મહારાજ બેસી ગયા। ત્યારબાદ સુતજીને સુખપૂર્વક બેઠેલા અને થાક વગરના જોઈને પુણ્ય કથાઓ સાંભળવાની ઈચ્છા રાખનારા ઋષિઓ બોલ્યા કે હે સુતજી, હે મહાભાગ, તમે ભાગ્યશાળી છો। ભગવાન વ્યાસના વચનોના હાર્દિક અભિપ્રાયને ગુરુની કૃપાથી તમે જાણો છો। તમે કુશળ મંગળ તો છો ને? આજે ઘણા દિવસો પછી આ વનમાં કેવી રીતે પધાર્યા? તમે પ્રશંસાને પાત્ર છો। હે વ્યાસ શિરોમણી, તમે પૂજનીય છો। આ અસાર સંસારમાં સાંભળવા યોગ્ય હજારો વિષયો છે, પરંતુ તેમાં જે શ્રેયસ્કર અને થોડુંક સારભૂત હોય તે અમને બધાને કહો। હે મહાભાગ, સંસાર સમુદ્રમાં ડૂબતા લોકોને પાર ઉતારનારો અને શુભ ફળ આપનારો જે વિષય તમારા મનમાં નિશ્ચિત હોય તે જ અમને કહો। હે અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલા લોકોને જ્ઞાનરૂપી ચક્ષુ આપનારા, ભગવાનની લીલારૂપી રસથી યુક્ત, પરમાનંદના કારણરૂપ અને સંસારરૂપી રોગને દૂર કરવામાં રસાયણ સમાન જે કથાનો સાર છે તે શીઘ્ર જ અમને કહો। આ પ્રકારે શૌનક આદિ ઋષિઓના પૂછવા પર હાથ જોડીને સુતજી મહારાજે કહ્યું કે હે સમસ્ત મુનિઓ, મારી કહેવાયેલી સુંદર કથાને તમે લોકો સાંભળો। હે વિપ્રો, હું પહેલા પુષ્કર તીર્થમાં ગયો હતો।
ત્યાં સ્નાન કરીને પવિત્ર ઋષિઓ, દેવતાઓ અને પિતૃઓ વગેરેને તર્પણથી તૃપ્ત કર્યા અને સમસ્ત નડતરોને દૂર કરનારી યમુનાના તટ પર ગયો. પછી ક્રમશઃ અન્ય તીર્થો પર જઈને ગંગા તટ પર ગયો. પુનઃ કાશી જઈને તેના પછી ગયા તીર્થ પર ગયો. પિતૃઓનું શ્રાદ્ધ કરીને ત્યારે ત્રિવેણી પર ગયો. તદંતર કૃષ્ણા નદી પછી ગંડકીમાં સ્નાન કરીને પુલ ઋષિના આશ્રમ પર ગયો. ધેનુમતીમાં સ્નાન કરીને ફરી સરસ્વતીના કિનારે ગયો. ત્યાં હે વિપ્રો, 3 રાત્રિનો ઉપવાસ કરીને હું ગોદાવરી ગયો. પછી કૃતમાલા, કાવેરી, નિર્વિંધ્યા, તામ્રપર્ણિકા, તાપી, વહાયસી, નંદા, નર્મદા અને શર્મદા નદીઓ પર ગયો. તેના પછી ચર્મણવતી નદીમાં સ્નાન કરીને પાછળ સેતુબંધ રામેશ્વર પહોંચ્યો. તદંતર નારાયણના દર્શન કરીને બદ્રીવનમાં ગયો. ત્યાં નારાયણના દર્શન કરી ત્યાંના તપસ્વીઓનું અભિનંદન કરીને પુનઃ નારાયણને નમસ્કાર કર્યા અને તેમની સ્તુતિ કરીને સિદ્ધક્ષેત્ર પહોંચ્યો. આ પ્રકારે મેં ઘણા બધા તીર્થોમાં ભ્રમણ કર્યું અને પછી કુરુ દેશ અને જાંગલ દેશમાં ઘૂમતા ઘૂમતા હસ્તિનાપુર ગયો. હે દ્વિજો, ત્યાં એવું સાંભળવા મળ્યું કે રાજા પરીક્ષિત રાજ્યનો ત્યાગ કરીને ઘણા બધા ઋષિઓ સાથે પરમ પુણ્યપ્રદ ગંગા કિનારે ગયા છે. તે ગંગા તટ પર ઘણા બધા સિદ્ધ યોગીઓ આવ્યા છે, ઘણા બધા દેવર્ષિઓ આવ્યા છે. તેમનામાં કોઈ નિરાહાર છે, કોઈ વાયુનું ભક્ષણ કરી રહ્યું છે, કોઈ કેવળ જળ પીવે છે, કોઈ કેવળ પાંદડા ખાય છે અને કોઈ શ્વાસને જ આહાર બનાવીને રહે છે. કોઈ ફલાહાર લે છે અને કોઈ તો ફીણનો આહાર કરે છે. હે દ્વિજો, તે સમાજમાં કંઈક પૂછવાની ઈચ્છાથી અમે પણ ત્યાં ગયા. ત્યાં પરમ બ્રહ્મ સ્વરૂપ ભગવાન મહામુનિ વ્યાસજીના પુત્ર, બહુ તેજસ્વી, બહુ પ્રતાપી અને શ્રીકૃષ્ણના ચરણકમળોને મનમાં ધારણ કરનારા શ્રી શુકદેવજી આવ્યા. તે 16 વર્ષના યોગીરાજ, શંખ જેવા કંઠવાળા, લાંબા અને મુલાયમ વાળથી ઘેરાયેલા મુખવાળા, પુષ્ટ ખભાવાળા, ચમકતી કાંતિવાળા, અવધૂત રૂપવાળા, બ્રહ્મરૂપ અને છોકરાઓથી ઘેરાયેલા હતા, જેમ માખીઓથી મસ્ત હાથી ઘેરાયેલો રહે છે. તે જ પ્રકારે ધૂળ હાથમાં લીધેલી સ્ત્રીઓથી ઘેરાયેલા, સર્વાંગે ધૂળ રમાડેલા મહામુનિ શુકદેવજીને જોઈને બધા મુનિઓ પ્રસન્નતાપૂર્વક હાથ જોડીને ઊભા થઈ ગયા. આ પ્રકારે મહામુનિઓ દ્વારા સત્કાર પામેલા ભગવાન શુકદેવજીને જોઈને પશ્ચાતાપ કરતી સ્ત્રીઓ અને તેમને ચીડવતા બાળકો દૂર જ ઊભા રહી ગયા. તેઓ ભગવાન શુકદેવજીને પ્રણામ કરીને પોતપોતાના ઘર તરફ ચાલ્યા ગયા. આ તરફ મુનિઓએ શુકદેવજી માટે બહુ ઊંચું અને ઉત્તમ આસન બિછાવ્યું. તે આસન પર બેઠેલા ભગવાન શુકદેવજીને, જેમ કમળની કર્ણિકાને કમળના પાંદડા ઘેરી રાખે છે, તે જ પ્રકારે મુનિગણોએ પણ ઘેરી લીધા અને તેઓ ત્યાં બેસી ગયા. ત્યાં બેઠેલા જ્ઞાનરૂપી મહાસાગરના ચંદ્રમા સમાન ભગવાન મહામુનિ વ્યાસજીના પુત્ર શુકદેવજી બ્રાહ્મણો દ્વારા કરાયેલી પૂજાનો સ્વીકાર કરીને, જેમ તારામંડળમાં ચંદ્ર ઘેરાયેલો રહે છે, તે જ પ્રકારે તારાઓથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ શોભવા લાગ્યા. સુચિ કહે છે કે રાજા પરીક્ષિતના પૂછવા પર ભગવાન શુકદેવજી દ્વારા કહેવાયેલી પરમ પુણ્યપ્રદ શ્રીમદ ભાગવત કથા શરવા માટે તૈયાર થયેલા બ્રાહ્મણોને જોવા આવ્યો છું અને અહીં યજ્ઞમાં દીક્ષા લીધેલા બ્રાહ્મણોના કરીને હું કૃતાર્થ થઈ ગયો. ઋષિઓએ કહ્યું કે હે સાધુ, અન્ય વિષયોની વાતોને ત્યાગીને ભગવાન કૃષ્ણ દ્વૈપાયનના પ્રસાદથી તેમના મુખેથી તમે જે કંઈ પણ સાંભળ્યું છે, તે જ અપૂર્વ વિષય હે સુતજી તમે અમને કહો. હે મહાભાગ, સંસારમાં જેનાથી પર કોઈ સાર નથી, તેવી મનને પ્રસન્ન કરનારી અને જે અમૃતથી પણ વધુ હિતકર હોય તેવી પુણ્ય કથા અમને કહો. ત્યારે સુતજીએ કહ્યું કે વિલોમ જાતિમાં ઉત્પન્ન થવા છતાં પણ હું ધન્ય છું કે શ્રેષ્ઠ પુરુષ એવા તમે લોકો મને પૂછી રહ્યા છો. ભગવાન વ્યાસજીના મુખેથી મેં જે કંઈ પણ સાંભળ્યું છે, તે જ કથા જ્ઞાન હું તમને કહું છું, ધ્યાનથી સાંભળો. સુચિ મહારાજે કઈ કથાનું વર્ણન કર્યું તે આપણે આગલા અધ્યાયમાં સાંભળીશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ છીએ. બોલો વિષ્ણુ ભગવાનની જય. હવે સાંભળીએ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી પુરુષોત્તમ ક્ષેત્રની કથા. આ કથા ઘણા ભાગોમાં વહેંચાયેલી છે. રોજ તમને એક ભાગની વાર્તા સંભળાવીશ.
બોલો વિષ્ણુ ભગવાનની જય। એક સમયની વાત છે, બધા ઋષિ મુનિઓ ભેગા થઈને જૈમિનીજી પાસે ગયા અને જઈને બોલ્યા કે હે ભગવાન, તમે તો બધા શાસ્ત્રોના તત્વજ્ઞ અને બધા તીર્થોના મહાત્મયને જાણનારા છો। હે ભગવાન, પુરુષોત્તમ ક્ષેત્ર પરમ પાવન છે, જ્યાં ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુ માનવી લીલા અનુસાર કાષ્ઠમય લાકડાનું વિગ્રહ ધારણ કરીને બિરાજમાન છે, જે દર્શન માત્રથી જ બધાને મોક્ષ આપનારા છે અને બધા તીર્થોનું ફળ પ્રદાન કરનારા છે। તેમની મહિમાનું અમારી સમક્ષ વિસ્તારપૂર્વક વર્ણન કરો। ત્યારે જૈમિનીજીએ કહ્યું કે હે મુનિઓ, તમે તો આ અત્યંત ગૂઢ રહસ્ય પૂછ્યું છે, હું તમને જણાવું છું, ધ્યાનથી સાંભળો। જો કે આ ભગવાન જગન્નાથ સર્વત્ર વ્યાપક અને બધાને ઉત્પન્ન કરનારા છે, છતાં પણ આ પરમ ઉત્તમ પુરુષોત્તમ ક્ષેત્ર આ મહાત્મા જગદીશ્વરનું સાક્ષાત રૂપ છે। ત્યાં તેઓ પોતે જ શરીર ધારણ કરીને નિવાસ કરે છે, એટલા માટે તે ક્ષેત્રને ભગવાને પોતાના જ નામથી પ્રસિદ્ધ કર્યું છે। તે ક્ષેત્ર 10 યોજનના વિસ્તારમાં છે। તેનો પ્રદેશનું તીર્થરાજ સમુદ્રના જળમાંથી થયો છે અને તે બધી તરફથી રેતીના ઢગલાથી ઘેરાયેલું છે। તેના મધ્ય ભાગમાં મહાન નીલગિરી પર્વત તે તીર્થની શોભા વધારે છે। પૂર્વકાળમાં વારાહ રૂપધારી ભગવાને આ પૃથ્વીને સમુદ્રના જળમાંથી નીકાળીને જ્યારે બધી તરફથી બરાબર કરીને સ્થાપિત કરી અને પર્વતો દ્વારા સુસ્થિર કરી દીધી, ત્યારે બ્રહ્માજીએ પહેલાની જેમ સમસ્ત ચરાચર જગતની સૃષ્ટિ કરીને તીર્થો, સરિતાઓ, નદીઓ અને ક્ષેત્રોને યથાસ્થાને સ્થાપિત કર્યા। તત્પશ્ચાત સૃષ્ટિના ભારથી પીડિત થઈને તેઓ વિચારવા લાગ્યા કે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક આ 3 પ્રકારના તાપોથી પીડિત થનારા સંસારના જીવો આમાંથી કઈ રીતે મુક્ત થશે? આ પ્રકારે વિચાર કરતા કરતા બ્રહ્માજીના મનમાં એવો ભાવ આવ્યો કે હું મુક્તિના એકમાત્ર કારણ પરમેશ્વર શ્રી વિષ્ણુની સ્તુતિ કરું। ત્યારે બ્રહ્માજીએ શ્રી વિષ્ણુની સ્તુતિ કરવાની પ્રારંભ કરી દીધી। બ્રહ્માજીએ કહ્યું કે શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા જગતના આધાર તમને નમસ્કાર છે। સંપૂર્ણ વિશ્વની સૃષ્ટિ કરનારો હું બ્રહ્મા તમારા નાભિકમલમાંથી ઉત્પન્ન થયો છું। તેથી હે જગન્નાથ, તમારા યથાર્થ સ્વરૂપને તમે જ જાણો છો, જેમની માયાથી મહત્તત્વ આદિ સંપૂર્ણ જગત રચાયું છે, જેમના શ્વાસમાંથી પ્રગટ થયેલું શબ્દ બ્રહ્મ, રૂપ, સામ અને યશ આ 3 ભેદોમાં અભિવ્યક્ત થયું છે, જેઓનો સારો લઈને મેં ત્રણેય ભુવનોની સૃષ્ટિ કરી છે। તમે તે પરમાત્માથી ભિન્ન કોઈ વસ્તુ નથી। હે ભગવાન, ત્રણેય ગુણોના વિભાગપૂર્વક ભિન્ન ભિન્ન કાર્યોના રૂપમાં તમે જ આ ચરાચર જગત છો। ઠીક તે જ રીતે જેમ સોનું જ કંકણ, કુંડળ વગેરેના રૂપમાં વિભાજિત થાય છે। હે પ્રભુ, તમે જ સૃષ્ટિકર્તા અને સર્જાયેલા પદાર્થ છો અને તમે જ પોષક અને પોષ્ય જગત છો। હે પરમાત્મા, તમે જ આધાર છો, આધેય છો અને આ બંનેને ધારણ કરનારા પણ તમે જ છો। મનુષ્ય તમારી જ પ્રેરણાથી કર્મ કરે છે અને તમારી જ કરેલી વ્યવસ્થાથી તે કર્મના અનુસાર ગતિને પણ પ્રાપ્ત કરે છે। હે પરમેશ્વર, તમે જ આ જગતની ગતિ, ભરતા અને સાક્ષી છો। હે ચરાચર ગુરુ, તમે જ અખિલ જીવન સ્વરૂપ છો। હે દયામય જગન્નાથ, હું સદા તમારી શરણમાં છું, તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ। બ્રહ્માજીના આ પ્રકારે સ્તુતિ કરવા પર મેઘ સમાન શ્યામ વર્ણના, શંખ ચક્ર આદિ ચિહ્નોથી યુક્ત ભગવાન વિષ્ણુ ગરુડ પર આરૂઢ થઈને ત્યાં પ્રગટ થયા। તેમનું મુખમંડળ પૂર્ણતઃ પ્રકાશમાન હતું। તેમણે બ્રહ્માજીને કહ્યું કે હે બ્રાહ્મણ, તમે જે કાર્ય માટે મારી સ્તુતિ કરી રહ્યા છો તે તો સંભવ લાગતું નથી, છતાં પણ આના માટે તમારો પુરુષાર્થ છે, તો જે કર્મથી આ સિદ્ધ થાય છે તે તમને જણાવું છું, ધ્યાનથી સાંભળો। હે બ્રાહ્મણ, હું તમે છો અને તમે હું છો। સંપૂર્ણ જગત મારામાં વ્યાપ્ત છે। જ્યાં તમારી રુચિ છે, ત્યાં જ મારી પણ છે। તેથી તમારી મનોવાંછિત સિદ્ધિનો ઉપાય જણાવું છું। સમુદ્રના ઉત્તર તટ પર મહાનદીના દક્ષિણ ભાગમાં જે પ્રદેશ છે, તે આ ભૂતલ પર બધા તીર્થોનું ફળ આપનારો છે। ત્યાં જે ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્યો નિવાસ કરે છે, તેઓ અન્ય જન્મોમાં કરેલા પુણ્યોનું ફળ ભોગવે છે। હે બ્રાહ્મણ, સમુદ્રના કિનારે જે નીલ પર્વત સુશોભિત થઈ રહ્યો છે, તે ડગલે ને પગલે અત્યંત શ્રેષ્ઠ અને પરમ પાવન છે।
તે સ્થાન આ પૃથ્વી પર ગુપ્ત છે. ત્યાં સઘળા પ્રકારના સંગથી દૂર રહીને હું દેહ ધારણ કરીને નિવાસ કરું છું અને ક્ષર તેમજ અક્ષર બંનેથી ઉપર ઉઠેલા પુરુષોત્તમ સ્વરૂપમાં વિદ્યમાન છું. મારું તે પુરુષોત્તમ ક્ષેત્ર સૃષ્ટિ અને પ્રલયથી પ્રભાવિત થતું નથી. હે બ્રાહ્મણ, ચક્ર આદિ ચિહ્નોથી યુક્ત મારું જેવું સ્વરૂપ તમે અહીં જુઓ છો, તેવું જ ત્યાં પણ જઈને જોશો. નીલાચલની ભીતરની ભૂમિમાં કલ્પો સુધી રહેનારા અક્ષયવટના મૂળની સમીપ પશ્ચિમ દિશામાં જે રોહિણ નામે વિખ્યાત કુંડ છે, તેના કિનારે નિવાસ કરતા કરતા મુજ પુરુષોત્તમને જે ચર્મ ચક્ષુઓથી જુઓ છો, તેઓ તેના જળથી પાપમુક્ત થઈને મારા સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે. હે મહાભાગ, તમે ત્યાં જાઓ. તે તીર્થમાં મારા દર્શન કરીને ધ્યાન ધરતી વખતે તમારી સામે પુરુષોત્તમ ક્ષેત્રની શ્રેષ્ઠ મહિમા આપોઆપ પ્રકાશમાં આવી જશે. આ ક્ષેત્ર શ્રુતિઓમાં નથી, સ્મૃતિઓ અને ઇતિહાસો પુરાણોમાં પણ ગુપ્ત છે. મારી માયાથી તે કોઈને પણ જ્ઞાત થતું નથી. મારી જ કૃપાથી હવે તે પ્રકાશમાં આવશે અને બધાને પ્રત્યક્ષ ઉપલબ્ધ થશે. વ્રત, તીર્થ, યજ્ઞ, દાનનું જે પુણ્ય બતાવવામાં આવ્યું છે તે બધું અહીં એક દિવસના નિવાસથી જ પ્રાપ્ત થઈ જાય છે. એક શ્વાસ જેટલો સમય નિવાસ કરવાથી અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે બ્રાહ્મણો, આ પ્રકારે બ્રહ્માજીને આદેશ આપીને ભગવાન પુરુષોત્તમ બધાના દેખતા જ ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. આગળ શું થયું તેનું વર્ણન બીજા ભાગમાં સાંભળીશું. બોલો વિષ્ણુ ભગવાનની જય. હવે તમને સંભળાવું છું પુરુષોત્તમ ભગવાનની વાર્તા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બહુ સમય પહેલાની વાત છે. કોઈ એક ગામમાં એક ડોશીમા બુઢિયા અમ્મા રહેતા હતા. ડોશીમાને એક દીકરો અને બહુ હતા. ડોશીમા બહુ ધર્મ કર્મવાળા હતા. બહુ પૂજા પાઠ કરતા હતા. દાન ધર્મ કરતા હતા. પુરુષોત્તમ મહિનો આવ્યો એટલે ડોશીમા પોતાના દીકરા વહુને કહેવા લાગ્યા કે હું કાલથી પુરુષોત્તમ માસનું સ્નાન કરીશ. તો દીકરો અને વહુ બોલ્યા કે માં, તમે તો દર વખતે પુરુષોત્તમ મહિનાનું સ્નાન કરો છો, પુરુષોત્તમ મહિનામાં પૂજા પાઠ કરો છો, દાન કરો છો, તમને આનાથી શું ફળ મળ્યું? જુઓ તો ખરા, મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા, પરંતુ ના તો મારી પાસે કોઈ નોકરી છે અને ના તો તમારે કોઈ પૌત્ર પોતો થયો છે. તમને પુરુષોત્તમ મહિનાનું સ્નાન કરવાનું ફળ શું મળ્યું? તો માં વિચારવા લાગી કે દીકરા વહુના મનમાં તો સંશય આવી ગયો છે. તે બોલી કે દીકરા, કોઈ વાત નહીં, હું પુરુષોત્તમ ભગવાનને મળીને આવું છું અને પૂછીશ કે મારા સ્નાન દાનનું ફળ મને ક્યારે મળશે. એટલું કહીને તેણે પુરુષોત્તમ ભગવાનની જય બોલાવી અને ઘરથી નીકળી ગઈ. ચાલતી રહી, ચાલતી રહી, ચાલતી રહી. રસ્તામાં તેને એક માણસ મળ્યો જેને કોઢની બીમારી હતી. તે માણસ ડોશીમાને પૂછવા લાગ્યો કે ડોશીમા, તમે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે ડોશીમા બોલ્યા કે ભાઈ, મેં મારા જીવનમાં દર 3જા વર્ષે આવતા પુરુષોત્તમ માસનું સ્નાન અને વ્રત કર્યું છે. આ મહિનામાં બહુ દાન ધર્મ પણ કર્યા છે, પરંતુ મારા દીકરા વહુ કહે છે કે તમને આનું કોઈ પુણ્ય નથી મળ્યું. એટલા માટે હું પુરુષોત્તમ ભગવાનને મળવા જઈ રહી છું. તેમને મળીને પૂછીશ કે મને મારા પૂજા પાઠનું ફળ ક્યારે મળશે. ત્યારે તે કોઢિયો બોલ્યો કે જો તમને ભગવાન મળી જાય તો મારા દુઃખનું નિવારણ પણ પૂછી લેજો. જ્યારે હું 13 વર્ષનો હતો ત્યારથી મને આ કોઢ છે અને મને નથી ખબર કે મને કયા કર્મની સજા મળી રહી છે. મારો કોઢ મટતો જ નથી. ત્યારે ડોશીમા બોલ્યા કે સારું, જો મને ભગવાન મળશે તો હું તમારા દુઃખનું નિવારણ પણ પૂછી લઈશ. એટલું કહીને પુરુષોત્તમ ભગવાનની જય બોલીને આગળ ચાલવા લાગી. થોડે દૂર ચાલી હતી ત્યાં ચાલતા ચાલતા રસ્તામાં તેને એક કુંભાર પતિ પત્ની મળી ગયા. તેઓ પૂછવા લાગ્યા કે ડોશીમા, તમે આ અજાણ્યા સુમસામ રસ્તા પર ક્યાં જઈ રહ્યા છો? ત્યારે ડોશીમાએ તેમને બધી વાત જણાવી દીધી કે મારા દીકરા વહુ કહે છે કે તમને પુરુષોત્તમ સ્નાનનું કોઈ ફળ નથી મળ્યું, તો હું પુરુષોત્તમ ભગવાનને શોધવા જઈ રહી છું. તેમને શોધીને પૂછીશ કે મને મારા સ્નાન દાનનું ફળ કેમ નથી મળતું. ત્યારે તે કુંભાર કહેવા લાગ્યો કે જો તમને પુરુષોત્તમ ભગવાન મળી જાય તો અમારા દુઃખનું નિવારણ પણ પૂછી લેજો.
ડોશીમા બોલ્યા કે તમને વળી શું દુઃખ છે? તો તેઓ બોલ્યા કે અમારી આજીવિકા માટલા બનાવવાથી ચાલે છે, પરંતુ 2 વર્ષ થઈ ગયા અમારા ચાકડા પર તૂટેલા ફૂટેલા માટલા જ બને છે. જો કંઈક સારા બની પણ જાય તો જ્યારે અમે તેમને નિભાડામાં પકવીએ છીએ ત્યારે તે ફૂટી જાય છે. અમને નથી ખબર આવું કેમ થાય છે. તમને ભગવાન મળી જાય તો તમે પૂછી લેજો કે આવું કેમ થાય છે. ડોશીમા બોલ્યા કે સારું, હું આગળ જાઉં છું. ભગવાન મળી જશે તો જરૂર પૂછી લઈશ. એટલું કહીને પુરુષોત્તમ ભગવાનની જય બોલીને આગળ ચાલવા લાગી. થોડે દૂર વધુ આગળ ચાલી ત્યાં તેને એક નાગ મળી ગયો અને કહેવા લાગ્યો કે હું તો તને ડેંખીશ. ડોશીમા કહેવા લાગ્યા કે અત્યારે તો હું પુરુષોત્તમ ભગવાનને શોધવા જઈ રહી છું. હું પુરુષોત્તમ માસના વ્રત કરું છું, સ્નાન કરું છું, દાન પણ કરું છું, પરંતુ મને તેમનું કોઈ ફળ નથી મળ્યું. પહેલા હું પુરુષોત્તમ ભગવાનને શોધીશ, તેમને પૂછીશ કે તમે મારા સ્નાન દાનનું ફળ કેમ નથી આપતા? તેમને પૂછીને પાછી આવું ત્યારે તમે મને ડંખી લેજો. ત્યારે તે કહેવા લાગ્યો કે તમે ભગવાનને શોધવા જઈ રહ્યા છો તો મારા દુઃખનું નિવારણ પણ પૂછી લેજો. ડોશીમા બોલ્યા કે તને વળી કયું દુઃખ છે? ત્યારે તે બોલ્યો કે મારી નાગણ જ્યારે પણ ઈંડા આપે છે ત્યારે એક પણ સપોલું, બચ્ચું, જીવતું નથી રહેતું. ખબર નથી અમને ક્યાં કર્મની સજા મળી રહી છે. તમે ભગવાનને શોધવા તો જઈ રહ્યા છો, તેમને પૂછી લેજો. ડોશીમાએ કહ્યું કે સારું, હવે હું જઈ જ રહી છું, તો તમારા દુઃખનું નિવારણ પણ પૂછી લઈશ. એટલું કહીને પુરુષોત્તમ ભગવાનની જય બોલીને આગળ ચાલી નીકળી. ચાલતા ચાલતા એક જંગલ આવ્યું. જંગલમાં જતી રહી. ત્યાં ઝાડ નીચે એક મહાત્માજી બેઠા હતા. મહાત્માજીએ ડોશીમાને જોયા તો પૂછવા લાગ્યા કે ડોશીમા, આ સુમસામ જંગલમાં તમે શું કરી રહ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે તે બોલી કે પોતાના દીકરા વહુના મહેણાથી દુઃખી થઈને હું ભગવાનને મળવા જઈ રહી છું. મહાત્માજી બોલ્યા કે તમારા દીકરા વહુએ એવું તે શું કહી દીધું કે જે તમે જંગલમાં ચાલ્યા આવ્યા? તો તે બોલી કે હું પુરુષોત્તમના વ્રત કરું છું, પુરુષોત્તમનો મહિનો આવવા પર ખૂબ સ્નાન દાન કરું છું, પરંતુ મારા દીકરા વહુ કહે છે કે પુરુષોત્તમ ભગવાન તમને કોઈ ફળ નથી આપતા. હવે હું ભગવાનને મળવા જઈ રહી છું અને તેમને જ પૂછીશ કે મારા સ્નાન દાનનું ફળ તમે કેમ નથી આપતા? તો મહાત્માજી બોલ્યા કે જો તમને પુરુષોત્તમ ભગવાન મળી પણ ગયા તો તમે ઓળખશો કેવી રીતે? ડોશીમા બોલ્યા કે પુરુષોત્તમ ભગવાનનું નામ લઈશ અને ઓળખી જ લઈશ. ત્યારબાદ તે મહાત્માજીને પ્રણામ કરીને આગળ ચાલવા લાગી. પુરુષોત્તમ ભગવાને વિચાર્યું કે આ તો મને મળીને જ જશે, કારણ કે મહાત્માજીના વેશમાં પુરુષોત્તમ ભગવાન જ ત્યાં બેઠા હતા. ત્યારે ડોશીમાના આગળ ચાલતા જ પુરુષોત્તમ ભગવાન પોતાના અસલી રૂપમાં આવી ગયા અને પાછળથી કહેવા લાગ્યા કે ડોશીમા, ક્યાં જઈ રહ્યા છો? હું તો અહીં જ ઊભો છું. ડોશીમાએ જોયું તો બહુ ખુશ થયા અને પુરુષોત્તમ ભગવાનને પ્રણામ કરવા લાગ્યા, તેમના દર્શન કરવા લાગ્યા. તો ભગવાને કહ્યું કે ડોશીમા, બોલો તમારે શું જાણવું છે, પૂછી લો. ત્યારે ડોશીમા કહેવા લાગ્યા કે પ્રભુ, હવે તો મને તમારા દર્શન થઈ ગયા, હવે મને કંઈ પણ નથી પૂછવું, હવે તો મને કંઈ પણ નથી જોઈતું. ત્યારે પુરુષોત્તમ ભગવાને ડોશીમાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમારું કલ્યાણ થાય. પુરુષોત્તમ ભગવાનના દર્શન કરીને ડોશીમા જવા લાગ્યા. ત્યારે તેમણે વિચાર કર્યો કે રસ્તામાં આટલા બધા લોકો મળ્યા હતા, તેમણે મને પોતપોતાના દુઃખ જણાવ્યા છે, તેમના દુઃખનું નિવારણ પણ તો જાણી લઉં. ત્યારે તે પુરુષોત્તમ ભગવાનને કહેવા લાગ્યા કે ભગવાન, જ્યારે હું અહીં આવી રહી હતી ત્યારે રસ્તામાં મને ઘણા બધા લોકો મળ્યા, બધા બહુ દુઃખી લાગતા હતા, તેમના દુઃખનું નિવારણ પણ જણાવી દો. તો પુરુષોત્તમ ભગવાન કહેવા લાગ્યા કે ડોશીમા, જે કોઢિયાને તમે રસ્તામાં જોયો હતો તે તો પોતાના ગયા જન્મનું ફળ ભોગવી રહ્યો છે. ગયા જન્મમાં તે એક નગરનો રાજા હતો, પોતાની પ્રજાને વગર કારણે જ દંડ આપતો હતો. તે કોઢિયાને તેની પ્રજાની હાય લાગી છે. જાઓ, તમે મારા ચરણોની ધૂળ લઈ જાઓ, તેના શરીર પર લગાવી દેજો અને તે સાજો થઈ જશે.
ડોશીમાએ કુંભાર દંપતીના દુઃખનું નિવારણ પૂછ્યું તો પુરુષોત્તમ ભગવાન કહેવા લાગ્યા કે એકવાર ગામનો એક ગરીબ માણસ પોતાની દીકરીના લગ્ન માટે કલશ માટલું લેવા આવ્યો હતો, પરંતુ તેની પાસે પૈસા નહોતા. કુંભાર દંપતીએ તેને કલશ ન આપ્યા. તેને તે ગરીબની હાય લાગી છે. તેને કહી દેજો કે પોતાના બનાવેલા 100 માટલા કોઈ પરબમાં દાન કરશે તો તેનું દુઃખ દૂર થઈ જશે. ડોશીમાએ સાપના દુઃખનું નિવારણ પૂછ્યું તો પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે એકવાર તેની નાગણે કોઈ ગર્ભવતી સ્ત્રીને ડંખ માર્યો હતો અને તે સ્ત્રી પોતાના બાળક સાથે જ મરી ગઈ હતી. તેની જ હાય આ નાગને લાગી છે. નાગને કહી દેજો કે જો તે પોતાની નાગમણી કોઈ ગરીબને દાન આપી દેશે તો તેના બચ્ચા જીવતા રહેવા લાગશે. બધાના દુઃખનું નિવારણ પૂછ્યા પછી ડોશીમાએ પુરુષોત્તમ ભગવાનને પ્રણામ કર્યા અને પોતાના ઘર તરફ ચાલવા માંડ્યા. આ તરફ પુરુષોત્તમ ભગવાન પણ અંતર્ધ્યાન થઈ ગયા. પાછા ફરતી વખતે સૌથી પહેલા તેને નાગ મળ્યો અને પૂછવા લાગ્યો કે ડોશીમા, ભગવાનના દર્શન કરી આવ્યા કે? તો ડોશીમા કહેવા લાગ્યા કે હા, મને ભગવાનના દર્શન થઈ ગયા છે. નાગે પૂછ્યું કે શું તમે મારા દુઃખનું નિવારણ પૂછ્યું? તો ડોશીમાએ તેને બધી વાત જણાવી દીધી. તો નાગ બોલ્યો કે હવે હું ગરીબ માણસ ક્યાં શોધતો ફરીશ? એક કામ કરો, મારી નાગમણી તમે જ લઈ લો, કારણ કે મારી પાસે બીજું તો કોઈ આવતું જતું નથી. તેણે ડોશીમાને પોતાની નાગમણી આપી દીધી. નાગમણી લઈને ડોશીમા પાછા પોતાના ઘર તરફ ચાલ્યા. વળતી મુસાફરીમાં તેને કુંભાર દંપતી મળ્યા અને પૂછવા લાગ્યા કે ડોશીમા, તમે પાછા આવી ગયા? શું તમને ભગવાનના દર્શન થયા અને તમે અમારા દુઃખનું નિવારણ પૂછ્યું? તો ડોશીમાએ તેમને પણ બધી વાત જણાવી દીધી. બંને કુંભાર પતિ પત્ની કહેવા લાગ્યા કે અમે આજે જ પરબમાં 100 માટલા દાન કરીશું. ડોશીમા ત્યાંથી પણ આગળ ચાલ્યા. ચાલતા ચાલતા કોઢિયો મળ્યો અને પૂછવા લાગ્યો કે ભગવાનના દર્શન કરી આવ્યા ડોશીમા? મારા દુઃખનું નિવારણ પૂછ્યું કે નહીં? ડોશીમાએ તેને પણ બધી વાત જણાવી દીધી. પોતાની સાડીના પલ્લુમાં પુરુષોત્તમ ભગવાનના ચરણોની માટી બાંધીને લાવ્યા હતા. તેમાંથી થોડીક માટી તેના શરીર પર લગાવી દીધી અને થોડીક ચરણ ધૂળ પોતાના દીકરા વહુ માટે રાખી લીધી. ભગવાનની ચરણ ધૂળ લગાવતા જ તેનો કોઢ સાજો થઈ ગયો. તે બહુ ખુશ થયો. તેણે ડોશી અમ્માને બહુ બધું ધન આપ્યું. ડોશી અમ્મા પોતાના ઘરે પહોંચ્યા તો જોયું કે ત્યાં તો તેમનું ઘર છે જ નહીં. જ્યાં તેમની નાનકડી ઝૂંપડી હતી, નાનું ઘર હતું, ત્યાં તો એક બહુ મોટો મહેલ ઊભો છે. અન્ન ધનના ભંડાર ભરેલા છે. નોકર ચાકર ફરી રહ્યા છે. ડોશીમાં વિચારવા લાગ્યા કે મારું ઘર ક્યાં ગયું? તેઓ બહુ દુઃખી થયા. આજુબાજુ જોઈ રહી હતી એટલામાં જ બારીમાંથી તેના દીકરા વહુએ તેને જોઈ લીધી અને તેઓ પોતાની માતાને લેવા માટે બહાર આવ્યામાં તેમને જોઈને બહુ ખુશ થઈ ડોશીમાના દીકરા વહુ તેમને લઈને મહેલની અંદર ગયા. ત્યારે ડોશીમા પૂછવા લાગ્યા કે આપણા નાના એવા ઘરની જગ્યાએ આટલો મોટો મહેલ ક્યાંથી આવી ગયો? ત્યારે તેના દીકરા વહુ બોલ્યા કે માં, અમને તો કંઈ જ ખબર નથી. અમે તો રાત્રે આપણા જ ઘરમાં સૂતા હતા અને સવારે ઉઠ્યા ત્યારે જોયું તો આ મહેલ બનેલો હતો. ત્યારે ડોશીમાં વિચારવા લાગ્યા કે આ બધી પુરુષોત્તમ ભગવાનની જ કૃપા છે. એટલામાં જ રાજાના અહીંથી સંદેશો આવી ગયો અને ડોશીમાના દીકરાને રાજભવનમાં નોકરી મળી ગઈ. થોડી જ વારમાં ખબર પડી કે ડોશીમાની વહુ પણ ગર્ભવતી છે. આ સાંભળીને તો ડોશીમા બહુ જ ખુશ થયા. તેઓ જે ચરણ ધૂળ લઈને આવ્યા હતા તે દીકરા વહુને આપી દીધી અને તેમના માથા પર લગાવી દીધી અને કહેવા લાગ્યા કે જોયું દીકરા વહુ, પુરુષોત્તમ ભગવાને મારા પુરુષોત્તમ માસના સ્નાનનું પૂરેપૂરું ફળ આપ્યું છે. હવે તો ડોશીમાના દીકરા વહુ પણ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવા લાગ્યા અને પુરુષોત્તમ માસ આવવા પર પુરુષોત્તમ સ્નાન કરવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે ડોશીમા પર પ્રસન્ન થયા અને કૃપા કરી તેવી જ કૃપા આ કથા વાર્તા સાંભળનારા પુરુષોત્તમ માસનું સ્નાન કરનારા સમસ્ત ભક્તો પર કરજો અને બધાની મનોકામના પૂર્ણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ શ્રીમદ ભાગવત ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મય. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. એક સમયની વાત છે. શ્રી પાર્વતી દેવીએ મહાદેવજીને કહ્યું કે હે ભગવાન, તમે બધા તત્વોના જ્ઞાતા છો. તમારી કૃપાથી મને શ્રી વિષ્ણુ સંબંધી અનેક પ્રકારના ધર્મો સાંભળવા મળ્યા છે જે સમસ્ત લોકનો ઉદ્ધાર કરનારા છે. હે દેવેશ, હવે હું શ્રી ગીતાજીનું મહાત્મય સાંભળવા ઈચ્છું છું, જેના શ્રવણથી
શ્રવણથી શ્રી હરિની ભક્તિ વધે છે. મહાદેવજીએ કહ્યું કે જેમનું દિવ્ય શરીર અળસીના ફૂલ જેવું શ્યામ વર્ણનું છે, પક્ષીરાજ ગરુડ જેમનું વાહન છે, જેઓ પોતાની મહિમામાંથી ક્યારેય ચ્યુત થતા નથી અને શેષનાગની શૈયા પર શયન કરે છે, તે ભગવાન મહાવિષ્ણુની આપણે ઉપાસના કરીએ છીએ. એક સમયની વાત છે, મૂળ દૈત્યના નાશક ભગવાન વિષ્ણુ શેષનાગના રમણીય આસન પર સુખપૂર્વક બેઠા હતા. તે સમયે સમસ્ત લોકને આનંદ આપનારા ભગવતી લક્ષ્મીજીએ તેમને કહ્યું કે હે ભગવન, તમે સંપૂર્ણ જગતનું પાલન કરવા છતાં પણ પોતાના ઐશ્વર્ય પ્રત્યે ઉદાસીન થઈને જે આ ક્ષીરસાગરમાં નિદ્રા લઈ રહ્યા છો, તેનું શું કારણ છે? ત્યારે શ્રી ભગવાન બોલ્યા કે હે દેવી, હું નિંદ નથી લેતો, પરંતુ તત્વોનું અનુસરણ કરનારી અંતર્દ્રષ્ટિ દ્વારા પોતાના જ મહેશ્વર તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું. આ એ જ તેજ છે જેનું યોગી પુરુષો કુશાગ્ર બુદ્ધિ દ્વારા પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે અને જેને મીમાંસક વિદ્વાનો વેદોનું સાર તત્વ નિશ્ચિત કરે છે. તે મહેશ્વર તેજ એક અજર પ્રકાશ સ્વરૂપ આત્મરૂપ રોગ શોકથી રહિત અખંડ આનંદનો પુંજ નિષ્પંદ અને દ્વૈત રહિત છે. આ જગતનું જીવન તેના જ અધીન છે. હું તેનો જ અનુભવ કરું છું. હે દેવેશ્વરી, આ જ કારણ છે કે હું તને નીંદ લેતો હોઉં તેવો પ્રતીત થાઉં છું. શ્રી લક્ષ્મીજીએ કહ્યું કે હે ઋષિકેશ, તમે જ યોગી પુરુષોના ધ્યેય છો, તમારા સિવાય પણ કોઈ ધ્યાન કરવા યોગ્ય તત્વ છે? આ જાણીને મને મોટું કૌતુક થઈ રહ્યું છે. આ ચરાચર જગતની સૃષ્ટિ અને સંહાર કરનારા તો તમે જ છો. તમે સર્વસમર્થ છો. આ પ્રકારની સ્થિતિમાં હોવા છતાં પણ જો તમે તે પરમ તત્વથી ભિન્ન છો તો મને પણ તેનો બોધ કરાવો. ત્યારે શ્રી ભગવાને કહ્યું કે હે પ્રીતિમાં, આત્માનું સ્વરૂપ દ્વૈત અને અદ્વૈતથી પૃથક, ભાવ અને અભાવથી મુક્ત, આદિ અને અંત વગરનું છે. શુદ્ધ પ્રકાશથી ઉપલબ્ધ થવાને કારણે અને પરમાનંદ સ્વરૂપ હોવાને લીધે તે એકમાત્ર સુંદર છે. તે જ મારું ઈશ્વરીય રૂપ છે. આત્માનું એક તત્વ જ બધાના દ્વારા જાણવા યોગ્ય છે અને ગીતા શાસ્ત્રમાં આનું જ પ્રતિપાદન થયું છે. અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળીને લક્ષ્મી દેવીએ શંકા વ્યક્ત કરતા કહ્યું કે હે ભગવાન, જો તમારું સ્વરૂપ સ્વયં પરમાનંદમય અને મન વાણીની પહોંચથી બહાર છે તો ગીતા કેવી રીતે તેનો બોધ કરાવે છે? મારા આ સંદેહનું નિવારણ કરો. શ્રી ભગવાને કહ્યું કે સુંદરી સાંભળ, હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું. ક્રમશઃ ગીતાના 5 અધ્યાયોને તું મારા 5 મુખ જાણ, 10 અધ્યાયોને 10 ભુજાઓ સમજ, 1 અધ્યાયને ઉદર અને બાકીના 2 અધ્યાયોને મારા ચરણકમળ જાણ. આ પ્રકારે આ 18 અધ્યાયોની ઈશ્વરીય મૂર્તિ જ સમજવી જોઈએ. આ ગીતાજીનું જ્ઞાન માત્રથી મહાન પાપોનો નાશ કરનારું છે. જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના 1 કે અડધા અધ્યાયનો અથવા 1 અડધા કે ચોથા ભાગના શ્લોકનો પણ દરરોજ અભ્યાસ કરે છે, તે સુશર્માની જેમ મુક્ત થઈ જાય છે. લક્ષ્મી દેવીએ પૂછ્યું કે હે દેવ, આ સુશર્મા કોણ હતો? કઈ જાતિનો હતો અને કયા કારણથી તેની મુક્તિ થઈ છે? શ્રી ભગવાને કહ્યું કે હે દેવી, સુશર્મા તો બહુ ખોટી બુદ્ધિનો માણસ હતો. પાપીઓમાં તે શિરોમણી હતો. તેનો જન્મ વૈદિક જ્ઞાન વગરના અને ક્રૂરતાપૂર્વક કર્મ કરનારા બ્રાહ્મણોના કુળમાં થયો હતો. તે ન તો ધ્યાન કરતો, ન જપ કરતો, ન કોઈ હવન કરતો કે ન ક્યારેય અતિથિઓનો સત્કાર કરતો. લંપટ હોવાને કારણે સદા વિષય ભોગમાં જ ડૂબેલો રહેતો હતો. તે ખેતર ખેડતો અને પાંદડા વેચીને પોતાની આજીવિકા ચલાવતો હતો. તેને મદિરાપાનનું વ્યસન હતું અને માંસ પણ ખાતો હતો. આ પ્રકારે તેણે પોતાના જીવનનો લાંબો સમય વિતાવ્યો. એક દિવસની વાત છે. મૂળ બુદ્ધિ સુશર્મા પાંદડા લેવા માટે કોઈ ઋષિની વાડીમાં ફરી રહ્યો હતો. આ દરમિયાન કાળરૂપી કાળા સાપે તેને ડંખ માર્યો અને સુશર્માનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ તે અનેક નરકોમાં જઈને ત્યાંની યાતનાઓ ભોગવીને ફરી મૃત્યુલોકમાં પાછો આવ્યો અને અહીં તે વજન ઉંચકનારો બળદ બન્યો. કોઈ સમયે કોઈ પંગુ માણસે પોતાના જીવનને આરામથી વિતાવવા માટે તેને ખરીદી લીધો. બળદે પોતાની પીઠ પર પંગુનો ભાર વહન કરતા કરતા બહુ કષ્ટ સાથે 7-8 વર્ષ વિતાવ્યા. એક દિવસ તે પંગુએ કોઈ ઊંચા સ્થાન પર બહુ મોડે સુધી બહુ ઝડપથી તે બળદને ફેરવ્યો. તે થાકીને બહુ વેગથી પૃથ્વી પર પડ્યો અને મૂર્છિત થઈ ગયો. તે સમયે ત્યાં કૌતુકવશ આકર્ષાઈને ઘણા બધા લોકો ભેગા થઈ ગયા. તે ભેગા થયેલા લોકોમાંથી કોઈ પુણ્યાત્મા વ્યક્તિએ તે બળદનું કલ્યાણ કરવા માટે તેને પોતાનું પુણ્ય દાન કર્યું. ત્યારબાદ બીજા લોકોએ પણ પોતાના પુણ્યોને યાદ કરીને તેના માટે દાન કર્યું. તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી. તેને પોતાના કોઈ પુણ્યની ખબર નહોતી, છતાં તેણે લોકોની દેખાદેખી બળદ માટે કંઈક ત્યાગ કરી દીધો. ત્યારબાદ યમરાજના દૂતો તે મૃતપ્રાય પ્રાણીને પહેલા યમપુરીમાં લઈ ગયા. ત્યાં એવો વિચાર કરવામાં આવ્યો કે આ વેશ્યાના આપેલા પુણ્યથી પુણ્યવાન થઈ ગયો છે, એટલે તેને છોડી દેવામાં આવ્યો. તે ફરીથી ભૂલોક પર આવ્યો અને એક ઉત્તમ કુળ તેમજ સારા શીલવાળા બ્રાહ્મણના ઘરમાં તેનો
જન્મ થયો તે સમયે તેને પોતાના પૂર્વજન્મની બધી વાતો યાદ હતી. ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનને દૂર કરનારા કલ્યાણ તત્વનો જિજ્ઞાસુ થઈને તે વેશ્યાની પાસે ગયો અને તેના દાનની વાત બતાવીને પૂછ્યું કે તે એવું કયું પુણ્ય દાન કર્યું હતું. ત્યારે વેશ્યા લાગી કે આ પાંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક પાઠ કરે છે, તેનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. બસ એ જ પુણ્ય મેં તારા માટે દાન કર્યું હતું. આના પછી તે બંનેએ પોપટને પૂછ્યું. ત્યારે તે પોપટે પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરીને પ્રાચીન ઇતિહાસ કહેવાનો પ્રારંભ કર્યો. પોપટ બોલ્યો કે પૂર્વજન્મમાં હું વિદ્વાન હોવા છતાં પણ વિદ્વત્તાના અભિમાનથી મોહિત રહેતો મારો રાગ દ્વેષ એટલો વધી ગયો હતો કે હું ગુણવાન વિદ્વાનો પ્રત્યે પણ ઈર્ષ્યાનો ભાવ રાખતો હતો. સમય આવતા મારું મૃત્યુ થયું અને હું અનેક ઘૃણાસ્પદ નરકોમાં ભટકતો રહ્યો. ત્યારબાદ આ લોકમાં આવ્યો છું. સદ્ગુરુની અત્યંત નિંદા કરવાને કારણે પોપટના કુળમાં મારો જન્મ થયો છે. પાપી હોવાને લીધે નાની ઉંમરમાં જ મારો માતા પિતાથી વિયોગ થઈ ગયો હતો. એક દિવસની વાત છે, હું ઉનાળાની ઋતુમાં તપેલા માર્ગ પર પડ્યો હતો. ત્યાંથી કેટલાક શ્રેષ્ઠ મુનિઓ મને ઉઠાવી લાવ્યા. મહાત્માઓના આશ્રયમાં આશ્રમની અંદર એક પાંજરામાં તેમણે મને રાખ્યો હતો. ત્યાં જ મને ભણાવવામાં આવ્યો. ઋષિઓના બાળકો બહુ આદર સાથે ગીતાના પહેલા અધ્યાયનું પુનરાવર્તન કરતા હતા. તે સાંભળીને હું પણ વારંવાર તેનો પાઠ કરવા લાગ્યો. આ દરમિયાન એક ચોરી કરનારા પારધીએ મને ત્યાંથી ચોરી લીધો અને ત્યારબાદ આ દેવીએ મને ખરીદી લીધો. પૂર્વકાળમાં મેં આ પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો, જેનાથી મેં મારા પાપો દૂર કર્યા. ફરી આનાથી જ આ વેશ્યાનું અંતઃકરણ પણ શુદ્ધ થયું અને તેના જ પુણ્યથી આ સુશર્મા પણ પાપમુક્ત થયો છે. આ પ્રકારે પરસ્પર વાર્તાલાપ અને શ્રી ગીતાજીના પહેલા અધ્યાયના મહાત્મ્યની પ્રશંસા કરીને તે ત્રણેય નિરંતર પોતપોતાના ઘરે શ્રી ગીતાજીના પ્રથમ અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. પછી જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ મુક્ત થઈ ગયા. જે કોઈ પણ શ્રી ગીતાજીના પ્રથમ અધ્યાયને વાંચે છે, સાંભળે છે કે સંભળાવે છે, તે આ ભવસાગરને પાર કરી લે છે અને તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય. બહુ સમય પહેલાની વાત છે. કોઈ એક ગામમાં એક ડોશીમા રહેતા હતા. ડોશીમા ભગવાન સૂર્યનારાયણના ભક્ત હતા. તેઓ દર રવિવારે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરતા અને રવિવારનું વ્રત કરતા. રવિવારના દિવસે તેઓ સૂર્યોદય પહેલા જ ઉઠી જતા અને સ્નાન કરતા. પોતાના આંગણાને સારી રીતે ગાયના ગોબરથી લીપીને સાફ કરતા. ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણની પૂજા કરતા રવિવારની વ્રત કથા સાંભળતા, સૂર્ય ભગવાનને ભોગ લગાવતા અને પછી સાંજના સમયે એક જ વાર ભોજન કરતા. સૂર્ય ભગવાન ડોશીમાની ભક્તિથી બહુ પ્રસન્ન હતા. સૂર્ય ભગવાનની કૃપાથી ડોશીમાને કોઈ ચિંતા નહોતી, કોઈ કષ્ટ પણ નહોતું. ધીરે ધીરે સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી ડોશીમાનું ઘર ધન ધાન્યથી ભરાવા લાગ્યું અને ડોશીમા સુખી થવા લાગ્યા. પરંતુ જ્યારે કોઈ સુખી થાય છે ત્યારે પડોશીઓ બળવા લાગે છે. ડોશીમાના ઘરમાં બધી પ્રકારની સુખ સુવિધાઓ જોઈને પડોશણ તેમનાથી ઈર્ષ્યા કરવા લાગી. પડોશણે વિચાર્યું કે ડોશીમાના ઘરમાં તો કોઈ નથી, કોઈ કમાનારું નથી, છતાં પણ ડોશી પાસે આટલી બધી સુખ સુવિધાઓ છે. એક અમને જુઓ, આખો દિવસ કામ કરીએ છીએ તોય બે પૈસા માટે તરસીએ છીએ. ડોશીમા પાસે પોતાની કોઈ ગાય નહોતી, એટલા માટે રવિવારના દિવસે જ્યારે પણ ડોશીમા પૂજા કરવા માટે આંગણું લીપતા ત્યારે પડોશણની ગાયનું ગોબર લાવતા. એક દિવસ પડોશણે વિચાર્યું કે જો હું મારી ગાયને ઘરની અંદર બાંધી દઉં તો ડોશીમાને ગોબર નહીં મળે. પછી જોઉં છું કે તે કેવી રીતે પૂજા કરે છે. આવું વિચારીને પડોશણે પોતાની ગાયને ઘરની અંદર બાંધી દીધી. રવિવારનો દિવસ આવ્યો. ડોશીમા ગોબર લેવા ગયા તો જોયું કે ત્યાં ગાય તો છે જ નહીં. તેમણે પડોશણનો દરવાજો ખખડાવ્યો. પડોશણ ઘરમાં જ હતી પણ કંઈ બોલી નહીં. ડોશીમાને તે દિવસે ગોબર ન મળ્યું. ગોબર ન મળવાને કારણે ડોશીમા આંગણું લીપી શક્યા નહીં અને આંગણું ન લીપી શકવાને કારણે ડોશીમાએ કંઈ જ ન કર્યું, ન પૂજા કરી, ન સૂર્ય ભગવાનને ભોગ લગાવ્યો અને ન તો પોતે ભોજન કર્યું. તેઓ એમ જ ભૂખ્યા તરસ્યા સૂઈ ગયા. સૂર્યનારાયણ ભગવાને ડોશીમાને કષ્ટમાં જોયા તો વિચારવા લાગ્યા કે મારે ડોશીમાના આ કષ્ટને દૂર કરવું જોઈએ, નહીં તો મારી પૂજા કોણ કરશે. ડોશીમાના સપનામાં ભગવાન સૂર્યનારાયણ આવ્યા અને કહેવા લાગ્યા કે શું વાત છે ડોશીમા, આજે ભોજન કેમ નથી કર્યું? આવી ભૂખી તરસી કેમ પડી છે? ત્યારે ડોશીમા કહેવા લાગ્યા કે હે ભગવાન, તમને તો ખબર જ છે મારા રવિવારના વ્રતનો નિયમ છે કે ગાયનું ગોબર લાવું છું, આંગણું લીપું છું અને પછી પૂજા કરું છું. આજે મને ગાયનું ગોબર ન મળ્યું એટલે મારું આંગણું ન લીપાયું, ન મેં પૂજા કરી. પૂજા ન કરી તો ભોગ પણ ન લગાવ્યો અને ભોગ લગાવ્યા વિના ભગવાન હું ભોજન કેવી રીતે કરી લઉં?
એટલા માટે ભૂખી તરસી પડી છું. હવે સૂર્યનારાયણ ભગવાન ડોશીમાને બોલ્યા કે ડોશીમા, હવે તું કોઈ વાતની ચિંતા ન કર. જો જરા તારા આંગણામાં જો તારી ગોરી ગાય અને ગોરો વાછરડો બંધાયેલા છે. હવે ડોશીમા સવારે ઉઠ્યા તો આંગણામાં ગોરી ગાય અને ગોરો વાછરડો બંધાયેલા હતા. આ જોઈને ડોશીમા તો બહુ ખુશ થઈ ગયા. તેમણે ઝડપથી ઘાસ ચારો લાવીને ગાયને ખવડાવ્યો. ત્યારબાદ ડોશીમા પોતાના ઘરના કામમાં લાગી ગયા. પડોશણે ડોશીમાના આંગણામાં બંધાયેલી સુંદર ગાય અને વાછરડાને જોયા તો તે તો બળીને ખાખ થઈ ગઈ. એટલામાં જ ગાયે સોનાનું ગોબર કર્યું. સોનાનું ગોબર જોતાં જ પડોશણ બહુ હેરાન થઈ ગઈ. તેણે ડોશીમાને કંઈ જ ન જણાવ્યું. જોયું કે ડોશીમા આસપાસ ક્યાંય નથી તો તેણે સોનાનું ગોબર ઉઠાવી લીધું અને પોતાના ઘરે લઈ ગઈ તથા પોતાની ગાયનું ગોબર લાવીને ત્યાં રાખી દીધું. સોનાના ગોબરથી પડોશણ થોડા જ દિવસોમાં બહુ ધનવાન થવા લાગી, કારણ કે તે રોજ સોનાનું ગોબર ઉઠાવીને લઈ જતી હતી. હવે ડોશીમા રોજ પોતાની ગાયના ગોબરથી આંગણું લીપતા, સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરતા અને વ્રત કરતા. આનાથી ડોશીમા પણ બહુ પ્રસન્ન રહેવા લાગ્યા હતા. ડોશીમાને સોનાના ગોબર વિશે કંઈ જ ખબર નહોતી. તેઓ તો પહેલાની જેમ બસ રવિવારે ભગવાન સૂર્યનારાયણનું વ્રત કરતા અને કથા સાંભળતા. ત્યાં સૂર્યનારાયણ ભગવાને વિચાર્યું કે મેં ડોશીમાને ધન આપ્યું પણ ડોશીમાને તો લેતા જ ન આવ્યું. તેમને પડોશણની ચાલાકીની પણ ખબર હતી. તો સૂર્યનારાયણ ભગવાને પોતાની માયા ફેલાવી અને જોરદાર આંધી તોફાન ચલાવ્યા. તે જ આંધી તોફાન જોઈને ડોશીમાએ ગાયને પોતાના ઘરની અંદર બાંધી દીધી. હવે ઘરની અંદર બાંધી એટલે ગાયે સોનાનું ગોબર કર્યું. ડોશીમાએ સોનાનું ગોબર જોયું તો બહુ હેરાન થયા. તે દિવસથી ડોશીમા ગાયને પોતાના ઘરની અંદર જ બાંધવા લાગ્યા. સોનાના ગોબરથી ડોશીમા પણ થોડા જ દિવસોમાં બહુ ધનવાન થઈ ગયા. ડોશીમાના ધનવાન થવાથી પડોશણને બહુ ખોટું લાગ્યું, કારણ કે તેને જે સોનું રોજ મળતું હતું તે મળવાનું બંધ થઈ ગયું. તો તેણે પોતાના પતિને સમજાવી પટાવીને તે નગરના રાજા પાસે મોકલી દીધો અને કહેવડાવી દીધું કે ડોશીમાની ગાય તો સોનાનું ગોબર કરે છે. આવી ગાય તો રાજા મહારાજાના ત્યાં હોવી જોઈએ. ત્યારે તેના પતિએ જઈને રાજાના કાન ભરી દીધા. રાજા પાસે ચુગલી કરી દીધી. રાજાએ કહ્યું કે જ્યાં સુધી હું મારી આંખે જોઈ ન લઉં સુધી માનીશ નહીં. રાજાએ ત્યાં પોતાના સિપાઈઓનો પહેરો લગાવી દીધો. સિપાઈઓ છુપાઈને બેસી ગયા. જ્યારે ગાયે સોનાનું ગોબર કર્યું ત્યારે તેમણે રાજાને જણાવ્યું કે હા, આ વાત સાચી છે કે ડોશીમાની ગાય સોનાનું ગોબર કરે છે. આ વાત સાંભળીને રાજા બહુ હેરાન થયો અને બહુ ખુશ થયો કે જો આ ગાય આપણા મહેલમાં આવી જાય તો આપણા તો ખજાના ભરાઈ જશે. તો તેણે સિપાઈઓને મોકલ્યા કે જાઓ, ડોશીમાની ગાય અને વાછરડાને લઈને આવો. રવિવારનો દિવસ હતો. ડોશીમા સૂર્ય ભગવાનની પૂજા કરી રહ્યા હતા. પૂજા કરીને તેમણે ભગવાનને ભોગ લગાવ્યો અને હજુ તેઓ ભોજન કરવા બેઠા જ હતા કે એટલામાં જ રાજાના સિપાઈઓ આવી ગયા અને ગાય તથા વાછરડો માંગવા લાગ્યા. ડોશીમા રોવા લાગ્યા, કરગરવા લાગ્યા કે આ ગાય તો મને સૂર્યનારાયણ ભગવાને આપી છે, આને ન લઈ જાઓ. આ તો સૂર્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે. પરંતુ તેઓ ન માન્યા. તેમના પર તો રાજાની આજ્ઞા હતી. તેઓ કેવી રીતે માને? તેઓ તો ડોશીમાની ગાય અને વાછરડો લઈને ચાલતા થયા. ત્યાં મહેલમાં રાજા પોતાના જ સપનામાં ખોવાયેલો હતો કે સોનાનું ગોબર કરનારી ગાય મારા મહેલમાં આવી જશે તો મારા ખજાના ભરાઈ જશે. તેણે મહેલમાં પૂરી તૈયારી કરાવી દીધી હતી. ગલીચાઓ બિછાવી દીધા હતા કે ગાય આવશે એટલે સોનાનું ગોબર કરશે. પરંતુ ગાયે તો આખો મહેલ ગોબરથી ભરી દીધો. આખા મહેલમાં દુર્ગંધ ફેલાઈ ગઈ. ચારેય તરફથી બદબૂ આવવા લાગી. હવે તો રાજાને બહુ ગુસ્સો આવ્યો. તેણે ડોશીમાને પોતાના મહેલમાં બોલાવ્યા અને પૂછ્યું કે આ શું જાદુ ટોણો છે? તારા ઘરમાં રહે છે ત્યારે ગાય સોનાનું ગોબર કરે છે અને અમારા ઘરમાં આખી જગ્યાએ બદબૂ ફેલાવી દીધી. હવે ડોશીમા કહેવા લાગ્યા કે રાજાજી, હું તો કંઈ જ નથી જાણતી. મારો તો રવિવાર વ્રતનો નિયમ છે. રવિવારના દિવસે આંગણાને ગાયના ગોબરથી લીપું છું, પછી પૂજા કરું છું, સૂર્યનારાયણ ભગવાનને ભોગ લગાવું છું અને પછી ભોજન કરું છું. પડોશણના ત્યાંથી ગાયનું ગોબર લાવતી હતી. એક દિવસ પડોશણે ગાય અંદર બાંધી દીધી તો મને ગોબર ન મળ્યું. ન મેં આંગણું લીપ્યું, ન પૂજા કરી, ન વ્રત કર્યું કે ન કંઈ ખાધું પીધું. સૂર્ય ભગવાનને ખબર પડી તો તેમણે મને આ ગોરી ગાય અને ગોરો વાછરડો આપ્યા હતા કે આનાથી તું આંગણું લીપજે અને પૂજા કરજે. આનાથી વધારે તો હું કંઈ જ નથી જાણતી. એટલામાં જ આકાશવાણી થવા લાગી કે હે રાજા,
ડોશીમાની ગાય અને વાછરડો તરત જ લોટાવી દો, નહીં તો તારા પર વિપત્તિઓનો પહાડ તૂટી પડશે અને તારું આખું રાજ્ય નષ્ટ થઈ જશે. આ આકાશવાણી સાંભળીને રાજાને બહુ ભય લાગ્યો. તેણે ડોશીમાની ગાય અને વાછરડો બંને પાછા આપી દીધા. બહુ બધું ધન આપીને ડોશીમા પાસે પોતાની ભૂલ માટે ક્ષમા પણ માંગી. રાજાએ પડોશણ અને તેના પતિને તેમની દુષ્ટતા માટે બહુ મોટો દંડ પણ આપ્યો અને આખા રાજ્યમાં જાહેરાત કરાવી દીધી કે બધી સ્ત્રી પુરુષો રવિવારનું વ્રત કરે અને રવિવારના દિવસે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરે. રવિવારનું વ્રત અને સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાથી તે રાજ્યના બધા લોકોના ઘર ધન ધાન્યથી ભરાઈ ગયા અને રાજ્યમાં ચારેય તરફ ખુશહાલી છવાઈ ગઈ. હે સૂર્યનારાયણ ભગવાન, જેવા તમે ડોશીમા પર પ્રસન્ન થયા તેવી જ રીતે રવિવારનું વ્રત કરનારા, રવિવાર વ્રતની આ વાર્તા સાંભળનારા, કહેનારા અને સાંભળનારા બધા પર પોતાની કૃપા બનાવી રાખજો અને બધાની મનોકામના પૂર્ણ કરજો. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય. હવે તમને સંભળાવું છું તુલસી માતાની વાર્તા. બોલો તુલસી માતાની જય. બહુ સમય પહેલાની વાત છે. કોઈ એક ગામમાં એક છોકરી પોતાના માતા પિતા સાથે રહેતી હતી. તે છોકરી બહુ ધર્મ કર્મવાળી હતી, પૂજાપાઠ બહુ કરતી હતી. તેનો રોજ તુલસીજીની પૂજા કરવાનો નિયમ હતો. જ્યાં સુધી તે તુલસીજીની પૂજા ન કરી લે ત્યાં સુધી પાણી પણ નહોતી પીતી. પહેલા તુલસી માતાની પૂજા કરે, તુલસી માતા પાસે દીવો પ્રગટાવે, પરિક્રમા કરે, કથા આરતી કરે અને ત્યારબાદ જ કંઈક ખાતી પીતી હતી. ધીરે ધીરે સમય વીત્યો અને તે મોટી થઈ ગઈ. તેના માતા પિતાએ તેના લગ્ન કરાવી દીધા. તેની તુલસી પૂજાનો નિયમ જોઈને તેના લગ્નમાં તેના માતા પિતાએ તેને તુલસીજીનો એક કુંડો પણ આપ્યો. છોકરી પોતાના સાસરે પહોંચી ગઈ. સાસરે જઈને પણ તેણે પોતાની તુલસી પૂજા નો નિયમ ચાલુ રાખ્યો. સવારે વહેલી ઉઠી જાય, સ્નાન કરે, ઘરની સાફ સફાઈ કરે, તુલસીજી પાસે સાફ સફાઈ કરે અને પછી તુલસી માતાની પૂજા કરે. આ રીતે તે પોતાનું જીવન વિતાવવા લાગી. તેની દેરાણી જેઠાણીઓ પણ હતી. તેઓ તેની મજાક ઉડાવતી હતી અને કહેતી હતી કે તું તો બહુ પૂજાપાઠ વાળી બને છે, બહુ ધર્મ કર્મ વાળી બને છે. શું મળે છે તને આ રીતે પૂજાપાઠ કરીને? આ બધો ઢોંગ દેખાવો છે. આ ઢોંગ દેખાવો બંધ કર. પરંતુ તે કોઈની વાત ન સાંભળતી અને પોતાનો પૂજાપાઠ, પોતાનો નિયમ રોજ કરતી. ત્યારે તેની દેરાણી જેઠાણીને બહુ ગુસ્સો આવતો. એક દિવસ તેમણે શું કર્યું? તુલસીજીનો કુંડો છુપાવી દીધો. તેમણે વિચાર્યું કે ના આને તુલસીનો કુંડો મળશે અને ના આ પૂજાપાઠ કરશે, પછી જોઈએ છીએ શું કરે છે. પરંતુ છોકરીને તો પૂજાપાઠ કરવા હતા, તેનો તો નિયમ હતો. તેણે તે કુંડો શોધી જ લીધો. હવે આવું રોજ થવા લાગ્યું. તેની દેરાણી જેઠાણી ગમે ત્યાં કુંડો છુપાવી દેતી, પણ છોકરી બહુ મુશ્કેલીથી તે કુંડો શોધી લેતી. પછી પૂજાપાઠ કરતી, પરિક્રમા કરતી અને ત્યારે જ કંઈક ખાતી પીતી હતી. એક દિવસ દેરાણી જેઠાણી આપસમાં વાતો કરવા લાગી કે આપણે ગમે ત્યાં છુપાવી આ તુલસીનો કુંડો શોધી જ લે છે. આપણે એક કામ કરીએ, આજે આ કુંડાને તોડી જ નાખીએ, પછી જોઈએ શું કરશે. તેમણે કુંડાને તોડી ફોડીને બહુ દૂર ફેંકી દીધો. હવે છોકરી જ્યારે સવારે ઉઠી તેણે નાહ્યું ધોયું, ઘરની સાફ સફાઈ કરી અને પૂજાપાઠનો સમય થયો ત્યારે તે તુલસી માતાનો કુંડો શોધવા લાગી. બહુ શોધ્યો, આખું ઘર શોધી નાખ્યું, પણ તેને તે દિવસે કુંડો ક્યાંય ન મળ્યો. શોધતા શોધતા બહુ પરેશાન થઈ અને બહુ દુઃખી પણ થઈ. તે દિવસે તેણે ખાધું પણ નહીં, કારણ કે તેનો તો નિયમ હતો કે જ્યાં સુધી તુલસી માતાની પૂજા ન કરી લે ત્યાં સુધી પાણી પણ ન પીવે. ભૂખી તરસી તે એમ જ પડી રહી. તેને ભૂખી તરસી પડેલી જોઈને, તેની સાચી ભક્તિ જોઈને તુલસી માતા બહુ પ્રસન્ન થયા અને તેના રૂમમાં જ તુલસી માતા પ્રગટ થઈ ગયા. પ્રગટ થઈને તેને કહેવા લાગ્યા કે તું આવી ભૂખી તરસી કેમ પડી છે? તો તે કહેવા લાગી કે હે માતા, તમે તો બધું જ જાણો છો. મારો તો તુલસી માતાની પૂજાનો નિયમ છે અને જ્યાં સુધી હું પૂજાપાઠ ન કર્યું ત્યાં સુધી ખાવા પીવાનું નથી લેતી. તો તુલસી માતા કહેવા લાગ્યા કે તું હવે ચિંતા ન કર, તારે તુલસીજીની પૂજા કરવા માટે તુલસીનો કુંડો શોધવો નહીં પડે. અને બસ એટલું કહીને તુલસી માતા ત્યાં જ સ્થાપિત થઈ ગયા. તેમના સ્થાપિત થતાં જ તેણે જોયું કે તેના રૂમમાં તુલસીજીનો એક સુંદર કુંડો છે અને તેમાં લીલીછમ તુલસી લહેરાઈ રહી છે. આ જોઈને તો છોકરી બહુ ખુશ થઈ ગઈ અને વિચારવા લાગ્યા કે હવે તો મારી તુલસી માતાને કોઈ ચોરી પણ નહીં કરી શકે અને પૂજાપાઠ કરવા માટે મારે ક્યાંય બહાર પણ નહીં જવું પડે. મારી તુલસી માતાને કોઈ ક્યાંય ફેંકી પણ નહીં શકે. બીજા દિવસે સવારે વહેલી ઉઠી સ્નાન કર્યું અને તુલસી માતાની પૂજા કરી. બીજી તરફ દેરાણી જેઠાણી વિચારી રહી હતી કે હવે જો કે તેનો પૂજાનો નિયમ ક્યાં ગયો, કારણ કે તેમને તો ખબર જ નહોતી કે તેણે તુલસી માતાની પૂજા કરી લીધી છે. જ્યારે તે ખાવા માટે આવી ત્યારે તેઓ તેની મજાક ઉડાવવા લાગી કે શું થયું?
આજે તુલસી પૂજા નથી કરવી, એમ જ ખાવાનું ખાઈ લઈશ? તો તે બોલી કે જી મેં તો પૂજા કરી લીધી છે. તેઓ બોલી કે તે ક્યાંથી પૂજા કરી લીધી? ક્યાં છે તુલસીનો કુંડો? અમને તો ક્યાંય નથી દેખાતો. તો તે કહેવા લાગી કે દીદી, તુલસીનો કુંડો તો મારા રૂમમાં જ રાખેલો છે. તેઓ બંને દોડતી રૂમમાં ગઈ અને ત્યાં જઈને જોયું તો સાચે જ તુલસીજીનો કુંડો રાખેલો છે અને લીલીછમ તુલસી લહેરાઈ રહી છે. ત્યારે દેરાણી અને જેઠાણી પોતાના કર્યા પર બહુ શરમાઈ તુલસી માતા પાસે માફી માંગવા લાગી અને બહુ પાસે પણ માફી માંગવા લાગી કે તમારી ભક્તિ સાચી છે, તમે અમને માફ કરી દો, અમે તમને બહુ હેરાન કર્યા. ત્યારે તે બોલી કે કોઈ વાત નહીં દીદી, મેં તો તમારાથી ક્યારેય નારાજગી રાખી જ નથી. મેં તો તમને પહેલા જ માફ કરી દીધા હતા. હવે તો તેઓ બધા મળીને તુલસી માતાની પૂજા કરવા લાગ્યા. હે તુલસી માતા, જેવા તમે તે છોકરી પર પોતાની કૃપા કરી તેવી જ રીતે તમારી ભક્તિ કરનારા, પૂજા કરનારા, પરિક્રમા કરનારા અને આ કથા વાર્તા સાંભળનારા બધા પર પોતાની કૃપા બનાવી રાખજો અને બધાની મનોકામના પૂરી કરજો. બોલો તુલસી માતાની જય. એક તપસી હતો અને એક લપસી હતો. તપસી તો ભગવાનની તપસ્યા કરતો અને લપસી રોજ સવા શેરની લાપસી બનાવતો, ભગવાનને ભોગ લગાવતો, ઘંટડી વગાડતો અને જમી લેતો. એક દિવસ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. તપસી બોલ્યો કે હું મોટો છું. લપસી કહેવા લાગ્યો કે ના, હું મોટો છું. તપસી બોલ્યો કે હું રોજ ભગવાનની ઘોર તપસ્યા કરું છું, એટલા માટે હું જ મોટો છું. લપસી બોલ્યો કે હું રોજ ભગવાનને સવા શેરની લાપસીનો ભોગ લગાવું છું, એટલે હું મોટો છું. બંને આપસમાં ઝઘડી રહ્યા હતા. એટલામાં નારદજી ત્યાંથી પસાર થયા. તેમણે બંનેને ઝઘડતા જોયા તો પૂછવા લાગ્યા કે કેમ ઝઘડી રહ્યા છો? ત્યારે બંનેએ પોતાની પોતપોતાની વાત કહી દીધી. નારદજી બોલ્યા કે તમે લોકો આપસમાં ઝઘડો ન કરો. તમારામાંથી કોણ મોટું છે તે વાતનો ફેંસલો હું કરી દઈશ. બીજા દિવસે સવારે વહેલા તપસી અને લપસી બંને નાહીને આવી રહ્યા હતા. નારદજીએ બંનેના રસ્તામાં સવા કરોડની કિંમતી વીંટી રાખી દીધી. તપસીએ વીંટી જોઈ તો તેણે તરત જ ઉઠાવી લીધી. આટલી કિંમતી વીંટી જોઈને તેના મનમાં લાલચ આવી ગયું. તે વિચારવા લાગ્યો કે બહુ કિંમતી વીંટી છે, આને વેચીશ તો બહુ બધા પૈસા મળશે. તે પૈસાથી એક બહુ મોટો યજ્ઞ કરીશ અને પોતાની જાતને મોટી સાબિત કરી દઈશ. બીજી તરફ લપસીએ વીંટી જોઈ તો વિચારવા લાગ્યો કે અરે, કોઈકની કિંમતી વીંટી પડી ગઈ છે, પરંતુ તેણે વીંટીને હાથ પણ ન લગાડ્યો. તે વિચારવા લાગ્યો કે જો મેં આ ઉઠાવી લીધી તો ચોર ડાકુ મારી પાછળ પડી જશે અને ક્યાંક મને મારી નાખશે. તો તે તો રોજની જેમ પોતાના આશ્રમે ગયો. સવા શેરની લાપસી બનાવી, ભગવાનને ભોગ લગાવ્યો, ઘંટડી વગાડવી અને સુખેથી જમી લીધું. થોડી વારમાં નારદજી ત્યાં આવ્યા. બંને કહેવા લાગ્યા કે બતાવો નારદજી, અમારા બંનેમાંથી કોણ મોટું છે? તો નારદજી બોલ્યા કે બંને ઊભા થઈ જાઓ. બંને ઊભા થઈ ગયા. જેવા બંને ઊભા થયા કે તપસીના પગ નીચેથી પેલી વીંટી નીકળી જે તેણે તપસ્યા કરતી વખતે પોતાના પગ નીચે છુપાવી દીધી હતી. તો નારદજી તપસીને બોલ્યા કે તે આટલી બધી તપસ્યા કરી લીધી છતાંને તારા મનનો લોભ હજુ સુધી ગયો નથી. જા, હવે તને તારી તપસ્યાનું કોઈ જ ફળ નહીં મળે. આટલું સાંભળતા જ તપસી તો જોરથી રોવા લાગ્યો અને રોતા નારદજીના પગમાં પડી ગયો. તે બોલ્યો, મહારાજ, દયા કરો અને બતાવો કે મને મારી તપસ્યાનું ફળ કેવી રીતે મળશે? ત્યારે નારદજી બોલ્યા કે જે પોતાના ઘરમાં ગાય અને કૂતરાની રોટલી નહીં બનાવે તેની તપસ્યાનું ફળ તને મળી જશે. જે દીવો પ્રગટાવીને હાથ નહીં જોડે, બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા નહીં આપે તેની તપસ્યાનું ફળ તને મળી જશે. જે સાડી આપીને ભેટ સોગાદ નહીં આપે તેની તપસ્યાનું ફળ તને મળી જશે. અને જે બધી જ કથા વાર્તા કહીને તારી વાર્તા એટલે કે તપસી લપસીની વાર્તા નહીં કહે ત્યારે તેના બધા જ પુણ્ય અને ફળ તને મળી જશે. બસ ત્યારથી જ બધી કથા વાર્તા સાથે તપસી લપસીની વાર્તા જરૂર સાંભળવી જોઈએ, નહીં તો કોઈ પણ કથા વાર્તાનું ફળ મળતું નથી. તુલસી મહારાણીની આરતી. તુલસી મહારાણી નમો નમો. તુલસી મહારાણી નમો નમો. હરિની પટરાણી નમો નમો. તુલસી મહારાણી નમો નમો. ધન્ય તુલસી પૂર્ણ તપ કીધું શાલિગ્રામની બની પટરાણી નમો નમો. તુલસી મહારાણી નમો નમો. જેના પત્ર મંજરી કોમળ શ્રીપતિના કમળ ચરણમાં લપટાણી નમો નમો. તુલસી મહારાણી નમો નમો. હરિની પટરાણી નમો નમો. કયા મહિનામાં વાવી રાણી તુલસી? કયા મહિના
મહિનામાં થઈ હરિયાળી નમો નમો તુલસી હારાણી નમો નમો હરિની પટરાણી નમો નમો કયા મહિનામાં થઈ તારી પૂજા કયા મહિનામાં થઈ પટરાણી નમો નમો તુલસી મહારાણી નમો નમો હરિની પટરાણી નમો નમો અષાઢ માસમાં વાવી રાણી તુલસી શ્રાવણ માસમાં થઈ હરિયાળી નમો નમો તુલસી મહારાણી નમો નમો કાર્તક માસમાં થઈ તારી પૂજા માગશર માસમાં થઈ પટરાણી નમો નમો તુલસી મહારાણી નમો નમો હરિની પટરાણી નમો નમો ધૂપ દીપ નૈવેદ્ય આરતી પુષ્પોની વર્ષા વરસાવી નમો નમો તુલસી મહારાણી નમો નમો હરિની પટરાણી નમો નમો 56 ભોગ 36 વ્યંજન પણ તુલસી વિના હરિએ એકે ન માની નમો નમો તુલસી મહારાણી નમો નમો હરિની પટરાણી નમો નમો જે તુલસીને સવારે ગાય તે શ્રી કૃષ્ણના દર્શન પાય નમો નમો તુલસી મહારાણી નમો નમો હરિની પટરાણી નમો નમો જે તુલસીને બપોરે ગાય તે ખીર ખાંડના ભોગ લગાવે નમો નમો તુલસી મહારાણી નમો નમો હરિની પટરાણી નમો નમો જે તુલસીને સાંજે ગાય તે શ્રી કૃષ્ણની આરતી ઉતારે નમો નમો તુલસી મહારાણી નમો નમો હરિની પટરાણી નમો નમો જે તુલસીને રાત્રે ગાય તે શ્રી કૃષ્ણના ચરણ દબાવે નમો નમો તુલસી મહારાણી નમો નમો હરિની પટરાણી નમો નમો બધી સખીઓ મૈયા તારો યશ ગાવે ભક્તિનું દાન આપજો મહારાણી નમો નમો તુલસી મહારાણી નમો નમો હરિની પટરાણી નમો નમો તુલસી મહારાણી નમો નમો તુલસી મહારાણી નમો નમો બોલો તુલસી માતાની જય હો।